હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારના 5 વાગ્યા છે અને અમે ગ્રાઉન્ડ પર જવા માટે તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો, મિયા છે, પ્રદીપભાઈ છે, અર્જુનભાઈ છે અને બીજા લોકો ગયા છે. અમે હવે નીકળ્યા છે. મિત્રો જોઈ શકો છો તમે, ઠંડી છે અને આજે પીએસઆઈ કોન્સ્ટેબલના ઉમેદવારો નોટિસ માટે આવ્યા છે. 6 કિલોમીટર કેટલા ટાઈમ થયો? 25 મિનિટ થઈ ગયા. એવું? અને આ ભાઈ આ હું તો સાલ ઉઠીને આવ્યો. પણ આજે કઈ છે ઠંડી? આજે એટલી બધી ઠંડી નહીં ને? તો પછી આવું નહીં હાલે. હા, હે કઈ તારીખે છે? કઈ તારીખે છે? અમારા સાથીદારો છે, 4 સાથીદારો છે પેલા. હા, એમને 20 મિનિટમાં પતાવી દીધી છે. આ લોકો એમનો રિવ્યુ લાગતો નહીં. ના, પેલા જે ટોપાવાળા છે ને એ તો 19માં પતાવી છે. એવું છે. એના પેલા બાજુવાળા છે, આ લોકોને 20માં પતે છે એવું આવું કરે આજે છે. આ છે ને આજે કયો? આ 17 વાળો. હા હા. કેટલામાં પતે? 25-15. 25-15. અરે ભાઈ, મેં તો 20માં કીધું છે. પત્યા કેટલા દે? 1 મિનિટ વધી જાય છે. 26 થઈ જાય છે. તારે નથી દોડું? 23-25 માં. અમારા મિત્ર રનર કેટલામાં પતે? હજુ ટાઈમ નહીં લીધો. જેવું આપણે સનરાઈઝ થાય એટલે વિટામિન ડી લઈને જઈશું એટલે ગ્રાઉન્ડનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો થાય. અત્યારે મિત્રો પબ્લિક ઓછી થઈ ગઈ છે. જ્યારે અમે સ્ટાર્ટિંગમાં આવતા હતા ને ત્યારે બહુ ભીડ થતી હતી. અત્યારે તો મીડિયમ છે. ઓછી તો ના કહેવાય, ઓછી. હા ને, આ ભાઈને તો આખા ગામની ટાઢ લાગે છે. હા, હું આવું હાવ આવું ના હોય મારે ભાઈ. हमारे जमाने में ऐसे कंबल हुआ करते थे. आदमी लखोटे ने तुमने हमारा वडील क्या उम्र थी? રનિંગ પતી ગયું છે. હવે આપણે જઈએ. एक गोल्ड आ गया गाइस. अमूल दूध पीता है इंडिया. तो મિત્રો હું તૈયાર થઈ ગયો છું. હવે ચા પીવા જઈશું. દેશી સ્ટાઈલમાં ચા બનાવું છું.
મિત્રો બેઠા બેઠા કંટાળ્યા છે તો હવે શાસ્ત્રી મેદાન બાજુ જઈએ ફરવા માટે. એટલે ટાઈમ પાસ થઈ જાય છે પણ અમારા જેવા માટે તો બહુ અઘરું થાય છે રૂમ તો. देखो मित्रों नैनो જાય છે नैनो. रतन टाटा सर ने तो अच्छे के लिए ही क्या ये कार लॉन्च की थी पर हम इंडियंस को नहीं पसंद है. એનું કારણ તમને જો ખબર હોય તો તમે કોમેન્ટ કરી સરકાર શાસ્ત્રી મેદાન. આગલા વિડીયોમાં તમને બતાવ્યું હતું અંદરનું. જો તે વિડીયો નહીં જોયો તો કોલેજ આ મિત્રો અમારી સ્કૂલ છે અહીંયા કેટલા 2 વર્ષ 11-12 હાયર સેકન્ડરી તો આપણે કવાટ નીકળી જાય સ્કૂલ. મિત્રો આમના લીધે આપણા ઘરે લાઈટ આવે છે. મિત્રો અમે શાસ્ત્રી મેદાનમાં બેઠા છે પણ લોકો એટલા બધા નહીં. જેને કનો પૂરી રહ્યો જો આવ્યો છે ને બાકી જો પેલો ફાઈટર. પુષ્પા આટલો સલમાન ખાન ની સ્ટાઇલમાં આવ્યો છે. અવાજ દેખ ને મને નહીં આવા લાગતું બાપા. મેં ચાવી એવી લાગે. હવે નાના બજાર જો વિદ્યાનગર આ બે ફાઈટરોને જો ને આ ભાઈને ચક્કર આવતા છે તો અમે હવે ચા પીવડાવીને આવીએ. શું થયું ભાઈ તમને? કેમ આજે આવું છે? આવું વર્તન કરો છો તમે? આઈ ડોન્ટ લાઈક. ક્યાં આઈ ડોન્ટ લાઈક? તમે તો ગાઈસીસ અમે નીકળી આવ્યા છે શાસ્ત્રી મેદાનેથી. હવે તો કંઈક ચા પીવા જવું પડે એવું લાગે. ચાલો ત્યાં થઈ ગયા છે આપણા ગરમા ગરમ થેપલા અને ચા. કેવી છે ચા? મજા આવી. જોરદાર છે, જોરદાર. કેવું છે? કિલો કરે એવું? કેટલો ટાઈમ છે? ખબર નહીં. ટાઈમ નહીં લીધો એવું? હા છે આપણો ફાઈટર. હા બેઠા છે આપણા ફાઈટર. 20 ની અંદર પતા હે 10 વાળા એમ એવું? તો પરસેવાનું ટીપું બી નહીં દેખાતું તમે એવું? એબ્ઝોર્વ કરી લીધું. સારું સારું. 5 કિલોમીટર. હા હજી ભાઈ 7 કિલોમીટરની તૈયારી કરે છે. તો ગુચ્છો ચડાઈ લીધી છે. ચડાવલા ઓર ભાવલા ઓય પણ ઓરું ભવાય ને એટલું શું પાડે ચમેડાવ હું છે ચમેડા હવે મિત્રો. હા અર્જુનને ક્રેમ્પ આવી ગયું છે પગમાં તો ચાલવામાં તકલીફ થઈ રહી છે.
તો ગાઈસ આજે આપણે જમવાનું બનાવીશું. તો મિત્રો આપણે પાપડીની શાક બની રહી છે, દાળ ભાત બની ગયું છે. અર્જુન નથી મસાલા બીજું બાકી જાય બાકી ભાઈ દાળ રોટલા પાપડીનું શાક. આવે છે લગી તો આખું ઢગલો થઈ ગયો છે અમારે તો. હમણાં ઘરેથી બધા આવ્યા છે ને તો આ છે અમારો સ્ટોર રૂમ છે. રોટલા સ્પેશિયલ કાર્તિક કેવું મિત્રો ચા પીવાની ઈચ્છા થઈ ગઈ તો ચા પીવા આવ્યા છે. લક્ષ્મી ટી વિદ્યાનગરની ફેમસ. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, કરી લેજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં.